વાવ થરાદમાં ભટાસણા પાસે કેનાલમાં ગાબડું પડતા લોકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીનો ઉધડો લઈ લીધો। કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયાનો બળાપો ઠાલવ્યો। કેનાલમાં સમારકામ કરો તેવી ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। અધિકારીએ કેનાલનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને ફોન કર્યો અને કહ્યું કે તમારું કામ ફેલ થયું છે, તેથી તમારામાંથી પેમેન્ટ કપાશે। ક્ષતિ હોય ત્યાં કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ છે। ગઈકાલે કેનાલમાં 15 ફૂટથી વધુનું ગાબડું પડ્યું હતું। વધુ વિગત સાથે સંવાદદાતા દેવરામ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે। દેવરામ, બનાસકાંઠામાં વારંવાર આ ભ્રષ્ટાચારના ગાબડા ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે, શું કોઈ કાર્યવાહી કરાય છે ખરા? કૃષ્ણ, આપણે જણાવી દઉં કે અત્યારે જે એક બાજુ અત્યારે જે ચોમાસુ પાકમાં જે અત્યારે પાણી ભરાવાના કારણે નષ્ટ થયા હતા, ખેડૂતોમાં ભારે મુશ્કેલી જોવા મળી હતી। અત્યારે જે ગઈકાલે ગાબડું પડ્યું હતું ભટાસણા કેનાલની અંદર ને બહુ નુકસાન થયું હતું। એરંડા જેવા રવિ પાકોને નુકસાન થયું હતું। હવે તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યાં નર્મદા અધિકારી ત્યાં પહોંચ્યા, ત્યાં તે અધિકારીને ખેડૂતો ઉધડા લીધા હતા અને એને લઈ બહુ ખખડાવવામાં આવ્યો છે। તેને લઈ કે અમારો જે વળતર છે ચૂકવવા માટેની ઉગ્ર માંગ કરી, જો નહીં ચૂકવવામાં આવે તો તેમને ત્યાં હડતાલ કરવાની ચીમકી આપી દીધી। જી બિલકુલ, આભાર।